ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ એક ખૂબ જ સરસ પહેલ કે જેમાં આજે આપણે મેડલ ઓફ વેલોર એ જો વાત કરું તો સૌથી પહેલાં આજે આપણે જે અંજારની આ પાવન ધરા પર સાથે મળ્યા છીએ તો આ ફક્ત એક એવા સન્માન માટે એકત્રિત આપણે નથી થયા. આ મેડલ ફક્ત એક મેડલ નથી, પરંતુ સાહસ, સમર્પણ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક પણ છે. મેડલ ઓફ વેલોર એ સન્માન છે એમના માટે છે કે જેમણે રાત કે દિવસનો ક્યારેય વિચાર નથી કર્યો, જેમણે તડકા કે વરસાદનો ક્યારેય પણ વિચાર નથી કર્યો, જેમણે પોતાના પરિવાર માટે પણ વિચાર નથી કર્યો. એવા દરેક વીર જવાનોને આજે આપણે જે અહીંયાથી ફેલિસિટેટ કરવાના છીએ, એમને અવોર્ડથી સન્માનિત કરવાના છીએ. ફરી એક વખત એમના માટે તાળીઓ થવી જોઈએ. દીપ પ્રાગટ્યની આપણે શરૂઆત કરીએ. કચ્છની ઓળખ રણ નહીં પણ ગુજરાતના તોરણ તરીકે થાય છે. અને આ રીતે આપણે કચ્છના તોરણની જેમના પર જવાબદારી છે, કચ્છના તોરણની જેમણે સુરક્ષા કરી છે અને કચ્છને સલામત રાખ્યું છે, એવા 3 જાંબાજ ઓફિસર આપણી વચ્ચે છે. તેમનું પહેલાં તાલીઓના ગડગડાટથી ભવ્ય સ્વાગત કરીએ અને શરૂઆત કરીએ પેનલ ડિસ્કશનની. કારણ કે રેન્જ કચ્છ ભુજની છે અને જ્યારે કચ્છ ભુજ રેન્જની વાત આવે ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય કે અમને પ્રશ્ન સીધો એ થાય કે કચ્છ રેન્જ એટલે શું, અને સામાન્ય વ્યક્તિને પણ એ જ પ્રશ્ન થાય કે રેન્જ એટલે શું. અને એ પણ જાણવું છે કે આ જગ્યા પર પોસ્ટિંગ આવે એટલે કેટલું કપરું પડે. તો કચ્છ રેન્જમાં 5 જિલ્લાનો સમાવેશ થાય છે: પૂર્વ કચ્છ, પશ્ચિમ કચ્છ, પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ. આ તમામે તમામ જિલ્લામાં એસપી રેન્કના અધિકારી નું પોસ્ટિંગ હોય, આઈપીએસ અધિકારી. અને એના પર 5 જિલ્લા પર એક સુપરવિઝન અધિકારી તરીકે એક રેન્જ આઈજીનું પોસ્ટિંગ હોય. એટલે રેન્જ એટલે 5 જિલ્લાની બનેલી એક રેન્જ છે, જેમાં 88 પોલીસ સ્ટેશન છે. કચ્છ રેન્જની વાત કરીએ તો 493 કિલોમીટર જેટલો સરહદી વિસ્તાર છે પાકિસ્તાનની બોર્ડરને અડોઅડ. 298 જેટલો દરિયાઈ વિસ્તાર છે કિલોમીટર. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી રેન્જ છે. 82 જેટલા બોર્ડરના ગામડાઓ છે. લેન્ડિંગ પોઈન્ટ 25 જેટલા છે. દરિયાઈ ટાપુઓ. એટલે ખૂબ જ વિશિષ્ટ પ્રકારની આની ભૌગોલિક રચના છે. બિલકુલ સર, રસ્તામાં આવતા હતા, અમદાવાદથી આવતા હતા એટલે અહીંયા ચા પીવા ઊભા રહ્યા અને ચર્ચા થતી હતી કે કચ્છની અંદર સુરક્ષાની જ્યાં સુધી વાત આવે એટલે આપના નામની પણ ચર્ચા થતી હતી, બીજા પોલીસ ઓફિસર કેટલાય ગુના ડિટેક્ટ કર્યા એની ચર્ચા થતી હતી. અને એક સામાન્ય વ્યક્તિની જેમ અમે પણ સાંભળતા હતા, પણ એમને ખ્યાલ નહોતો કે અમે આજે એ જ અધિકારીઓનું સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ. સર, સવાલ એ થાય કે કાયદો વ્યવસ્થાની સ્થિતિને કેવી રીતે કંટ્રોલમાં કરો છો? ઘણા પડકારો હશે, એ પરિસ્થિતિને કેવી રીતે કંટ્રોલમાં કરો છો? પહેલાં તો તમે રેન્જનો ક્વેશ્ચન પૂછો તો મેં તમને આટલો મોટો વિસ્તાર વિશે જણાવી દીધું. આટલા પોલીસ સ્ટેશન છે અને અલગ અલગ જિલ્લાની અલગ અલગ વિશિષ્ટ પ્રકારની સમસ્યાઓ પણ હોય. પણ રેન્જમાં કાયદો વ્યવસ્થા વિશે પૂછું તો હું જણાવું કે અમારું સૌથી પહેલું ટાર્ગેટ, મારી આ ટીમ પણ બેઠી છે, મારા તમામ અધિકારીઓ છે, અમારું સૌથી પહેલું ટાર્ગેટ એ હતું કે નશામુક્ત ગુજરાત, નશામુક્ત રેન્જ. એના પર અમારી ટીમે સખત પરિશ્રમ કર્યો. અને આ વર્ષની અંદર જો હું તમને જણાવું તો આશરે 150 જેટલા એનડીપીએસના કેસો કરીને 150 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. એ બદલ તો હું આ ફોરમ પર મારી જે ટીમ બેઠી છે એ બધાને પણ અભિનંદન પાઠવું છું, તમામ અધિકારીઓને પણ અભિનંદન પાઠવું છું. બિલકુલ, એટલે કે નશાખોરો હવે ગુજરાત તરફ ડોક્યું કરતા ડરે છે અને એનું કારણ છે આપ તમામ એ ઓફિસર જે સરહદની સુરક્ષા કરે છે ને ગુજરાતમાં નશાનું દૂષણ ન વધે તેવા સતત પ્રયત્ન કરે છે.
વસંતકુમાર નાઈ સર પણ છે એસપી પાટણ, એમને પણ સવાલ કરીશું કારણ કે સરની કામગીરીના વખાણ ખૂબ થાય છે. સર, ક્લાસરૂમમાં શીખો છો, પછી ફિલ્ડમાં આવવાનું થાય અને પછી એ જ્યારે જવાબદારી મળે, શરૂઆતી સ્ટેપ કેવી રીતનું હોય અને પછી જ્યારે જેમ જેમ આગળ વધો એમ પડકારો કેટલા આવતા રહે? ક્લાસરૂમની વાત કરીએ તો જ્યારે આપણને થિયરી શીખવવામાં આવે છે ત્યારે જે પણ ફેકલ્ટી હોય છે એ પોતાના ફિલ્ડના અનુભવો પણ તમને કહેતી હોય છે. તો થિયરીની સાથે સાથે તમને ક્યાંકના ક્યાંક પ્રેક્ટિકલ નોલેજ પણ મળતું હોય છે. પણ જ્યારે ફિલ્ડમાં આવીએ ત્યારે આ બધું જ એકદમ અલગ પ્રકારનું તમારી સામે આવે છે. દરેક વખતે થિયરી કામ નથી લાગતી. એટલે તમારું કોમન સેન્સ, તમારી સામે જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નનો ડીપ અભ્યાસ કરી અને તમે બધી જ જે સમીકરણો છે એકસાથે એનો યુઝ કરીએ ત્યારે આપણે એવું કહી શકાય કે આપણે એક સોલ્યુશન સુધી પહોંચી શકતા હોઈએ છીએ. બિલકુલ. અને એ જ રીતે સુરક્ષા પણ તમે જુઓ કે દરેક તબક્કે પાટણ હોય, કચ્છ હોય કે પછી બનાસકાંઠા, અને એ જિલ્લાઓની જ્યારે જવાબદારી સરને સોંપવામાં આવી ત્યારે પડકારો પણ એટલા જ હતા, પણ એ પડકારોને પણ બાથ ભીડી અને એ પડકારો સામે પ્રચંડ જીત મેળવીને સતત આગળ વધી રહ્યા છે. આપણી સાથે એસપી કચ્છ પશ્ચિમ વિકાસ સુંડા સર પણ છે. સર, સવાલ એ થાય કે ક્રાઇમ પોલીસિંગની પદ્ધતિ અને રિયલ લાઈફમાં કેટલો ફરક છે? એટલે અમે અત્યાર સુધી આપણે ફિલ્મોમાં જોતા હોય કે ઓફિસર આ પ્રકારના હોય. હવે આજે જ્યારે પ્રત્યક્ષ ઓફિસર આપણી સાથે છે, સર, એક કોમન પ્રશ્ન એ થાય કે કેટલો પડકાર આપના ફિલ્ડની અંદર અને જ્યારે ક્રાઇમ કંટ્રોલ કરવાની વાત આવે, ગુનેગારોને પકડવાની વાત આવે, કયા પ્રકારની મુશ્કેલી એ સમયે પડતી હોય? नमस्कार जी। जैसा सर आपने प्रश्न पूछा, तथ्यात्मक आंकड़े आईजी सर ने प्रस्तुत किए कि एक बड़ा विस्तार है, कोस्टल विस्तार भी काफ़ी ज़्यादा है। और दूसरा सर जो आपने प्रश्न पूछा कि गुनहगारों को पकड़ते समय कितनी प्रॉब्लम्स आती हैं, तो तकनीक के दौर में सर जैसे जैसे शुरुआती दौर में हमें जैसे ये मोबाइल तकनीक का गुनहगारों को पकड़ने में बहुत लाभ हुआ, ये पूरे भारत की पुलिस का एक अनुभव रहा। यूपी एसटीएफ का विशेष अनुभव रहा इसमें कि उन्होंने बड़े बड़े गैंगस्टर्स को मोबाइल की तकनीक का उपयोग करके पकड़ा। लेकिन वर्तमान समय में जैसा आप खुद जानते हैं कि सोशल मीडिया का बहुत ज़्यादा उपयोग हो गया है और कम्युनिकेशन के लिए बहुत सारे एप्लीकेशंस का उपयोग होने लगा है। तो वर्तमान में हमारे सामने सर सबसे बड़ा चैलेंज यही है कि तकनीक के इस दौर में जहाँ हमें इन्फॉर्मेशन के लिए दूसरे सोशल मीडिया के एप्लीकेशंस पर निर्भर रहना पड़ता है, तो फिर से एक बार ह्यूमन इंटेलिजेंस की इम्पोर्टेंस बहुत बढ़ गई है। तो वर्तमान में कोई भी ज़्यादातर जो आरोपी हैं वो मोबाइल फ़ोन का इस्तेमाल नहीं करते हैं क्राइम करते समय। तो चैलेंज हमारे सामने भी ये है कि फिर से हमें ह्यूमन इंटेलिजेंस पे फोकस करना पड़ता है और उससे हमें फिर से सफलता मिलती है और गुनहगारों को हम पकड़ने में सफल होते हैं सर। બિલકુલ સર, આપની એક કામગીરીને ખૂબ જ વખાણ કરવામાં આવી અને ઓપરેશન સિંદૂર વખતે વિકાસની ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને પ્રશસ્તિ પત્રથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સર, એક ક્ષણ કેટલી આપના માટે ગૌરવપૂર્ણ હતી? सर पहले तो ऑपरेशन सिंदूर के दौरान मुझे यहाँ पे सेवा करने का अवसर मिला, इसके लिए मैं गुजरात सरकार का और बहुत एक भाग्यशाली समझता हूँ अपने आप को, क्योंकि एक वॉर में, युद्ध में ड्यूटी करना अपने आप में सर एक अधिकारी का सपना होता है, वो मुझे प्राप्त हुआ। इसके लिए मैं अपने आप को बहुत लकी समझता हूँ। और उसके पश्चात हमारा जो यहाँ पे सर जैसे पश्चिम कच्छ डिस्ट्रिक्ट है, तो इस ज़िले में सर बहुत सारी एजेंसीज काम करती हैं सर। यहाँ आर्म्ड फोर्सेस, सशस्त्र बल हैं सर, उनके अलावा हमारे पैरामिलिट्री फोर्सेस भी हैं और बहुत सारी एजेंसीज भी हैं जो यहाँ पे सक्रिय रहती हैं सर। उसके बीच में आपस में कोऑर्डिनेशन एक बड़ा कार्य रहता है सर, और उस कोऑर्डिनेशन के चलते हमें सफलता मिली और उसी का रिकॉग्निशन मुझे सम्मानित किया, लेकिन योगदान पूरी पश्चिम कच्छ जिला और आईजी सर और पूरी रेंज को जाता है सर। કે ચિરાગ સર, ડ્રગ્સ અને બેટિંગ એપના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા. સરહદ પારથી ડ્રગ્સ આવવાની ઘટનાઓ, એના પર અંકુશ લાવવાની ઘટના, બેટિંગ એપના સતત વધતા કિસ્સા, આ બધું જે દૂષણ છે એને કેવી રીતે કંટ્રોલમાં કરો છો? અને બીજું કે બોર્ડર એરિયા છે એટલે એ સ્થિતિને કંટ્રોલ કરવાની જવાબદારી કેવી રીતે પૂરી પાડવામાં આવે? આશરે 150 જેટલા કેસો અને 300 જેટલા આરોપી પકડ્યા છે, જે ગુજરાત બહારના પણ છે, ગુજરાતના પણ છે, અલગ અલગ આરોપીઓ પકડ્યા છે. હવે સાથે આ અભિયાનની જોડે જોડે અમે
37,000 જેટલા અવેરનેસના કાર્યક્રમો પણ કર્યા છે. કોલેજમાં, સ્કૂલોમાં, અલગ અલગ NGOને સાથે રાખીને અવેરનેસના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા છે. સાથે દરેક પોલીસ સ્ટેશનને અમે એક પ્રકારનું ટાર્ગેટ આપ્યું હતું કે કોઈ એક કેસ તમારે કરવાનો જ છે ફરજિયાતપણે મહેનત કરીને. અને એ અમારા માટે બહુ સારું પગલું રહ્યું કે રેન્જના સૌથી વધારે કેસો આજે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલા છે. બિલકુલ, એટલે કે સરસ એક કામગીરી અહીં કચ્છ રેન્જની અંદર થઈ છે, કચ્છ ભુજ રેન્જની અંદર. વસંત સરને મારો સવાલ, એક જમાનામાં હ્યુમન ઇન્ટેલિજન્સથી કામ ચાલતું, પણ હવે અઢળક ટેકનોલોજી છે અને આ ટેકનોલોજી સરે કહ્યું એ પ્રમાણે ગુનાને ડિટેક્ટ કરવામાં કેટલી આપને કારગર નીવડી રહી છે? કારણ કે હવે ડ્રોનથી કોઈ આરોપી જતો હોય તો કેમેરામાં કેપ્ચર થઈ જાય. આ ટેકનોલોજીને કેવી રીતે જોઈ રહ્યા છે? ટેકનોલોજીની વાત કરીએ તો ટેકનોલોજીનું મહત્ત્વ ખૂબ સારું છે, અગત્યનું છે. મોટાભાગના ગુનાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. CDR છે, IPDR છે, CCTV ફૂટેજ છે, આ બધાનો યુઝ થાય છે. પણ ક્યાંકના ક્યાંક હ્યુમન ઇન્ટેલિજન્સનું આગવું મહત્ત્વ આજે પણ છે. ઘણા બધા ગુનાઓ એવા હોય છે કે જેમાં એક નાની ક્લુ આપણને હ્યુમન ઇન્ટેલિજન્સથી મળતી હોય છે અને એના ઉપર પછી વર્કઆઉટ કરીને એના ઉપર ટેકનિકલ જે આપણી પાસે અવેલેબિલિટી છે, ટેકનિકલ સોર્સિસ છે, એનો ઉપયોગ કરી અને આપણે ગુનાના મૂળ સુધી અથવા તો એના સોલ્યુશન સુધી પહોંચતા હોઈએ છીએ. પણ આજે હું માનું છું કે બંનેનું સારું એવું મહત્ત્વ આજે પણ છે. બિલકુલ. સુંડાસરને સવાલ મારો એ કે પ્રોહિબિશન અને ડિટેક્શનમાં સૌથી મોટી ચેલેન્જ આપના માટે જો કોઈ હોય તો એ કઈ હોય? जैसा सर कोई भी जो ऑफेंस होता है उसमें सबसे पहले हमें इन्फॉर्मेशन टाइमली उसकी ऑफेंस की मिल जाए, सबसे पहली प्रायोरिटी हमारी यही रहती है. उसके लिए हम लोग अपने हेल्पलाइन नंबर जारी करके रखते हैं और जन संवाद हम लोग समय समय पर करते हैं और उनसे मिलें और उनको अपनी हेल्पलाइन नंबर्स के बारे में अवगत करवाएं और पुलिस स्टेशन के नंबर उनको दें. तो सबसे इम्पॉर्टेंट है टाइमिंग सर. जितना जल्दी हमें किसी भी गुनाह की इन्फॉर्मेशन मिलेगी उतना हम उस गुनाह को जल्दी डिटेक्ट करने में, उसके अच्छे इन्वेस्टिगेशंस के लिए हम लोग મહેનત કરતે हैं. तो इसके लिए हम लोग सर जन संवाद और जन संपर्क लगातार अपना कायम रखते हैं. સર, એક પ્રશ્ન એ થાય કે જ્યારે સતત કોઈ એક ઓપરેશન પાછળ આપણે કામ કરતા હોઈએ અને એ સમય દરમિયાન જ્યારે એ ઓપરેશનની એકદમ નજીક તમે આવ્યા અને પછી જ્યારે કલાકોની મહેનત, દિવસ રાતના ઉજાગરા અને જ્યારે ઓપરેશનની અંદર સફળતા મળે ત્યારે એ ખુશી કેવા પ્રકારની હોય? बिल्कुल सर. लगातार जब टीम मेहनत करती है, लंबे समय तक एक एरिया में रुकती है और फिर किसी एक व्यक्ति पे हम लोग टारगेट करते हैं और ये गुजरात में भी और गुजरात के बाहर भी जब हमारी टीमें जाती है सर तो वहाँ एक चैलेंज रहता है कि लोकल परिस्थितियों के हिसाब से हम लोग अपने ऑपरेशंस प्लान करते हैं. तो जो स्थानीय परिस्थितियाँ होती हैं, स्थानीय सपोर्ट जनरली हमारे बैचमेट्स वहाँ पे रहते हैं, उनसे बात करके स्थानीय सपोर्ट हम प्राप्त करते हैं. तो फाइनली जब हम जिस टारगेट के लिए जा रहे हैं और उसमें सफलता मिलती है तो बहुत खुशी होती है सर. हालिया जो उदाहरण हमारे पास हैं वो हमारे ऑपरेशन सिंदूर के दौरान जो हमने एक टारगेट किया था कि हमारी टीम सबसे पहले ड्रोन स्पॉट करेगी और ड्रोन स्पॉट करने के बाद में हम कौन से एयरफोर्स स्टेशन को उसकी जानकारी देंगे, वो हमारी रिकॉर्ड टाइमिंग रही सर. और उसके बाद जब हमें सफलता मिली कि यहाँ पे कच्छ में एक भी ड्रोन हमला सफल नहीं हो पाया तो ये सब के लिए बहुत गौरव की बात थी और बहुत एक सफलता की बात थी जो हमें हमेशा याद रही. कई बार ऐसा भी होता है सर जब सफलता नहीं मिलती है लेकिन वो जो मेहनत उस ऑपरेशन में करते हैं वो किसी और ऑपरेशन में ज़रूर हमें काम आती है. ચિરાગ સરને મારો સવાલ, સર ઓપરેશન ક્લીન ચાલી રહ્યું છે, દબાણો ગેરકાયદે જેટલા પણ હતા એને દૂર કરવામાં આવી રહ્યા છે અને સરકાર પણ કટિબદ્ધ છે અને આપની પણ જવાબદારી છે. કેવી રીતે જેટલા પણ ગેરકાયદો દબાણો હતા અત્યાર સુધીમાં, કેટલા જમીનો કેટલી ખાલી કરવામાં આવી, કેટલું મોટું ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે ને આવનારા દિવસોમાં એ કેટલી ગતિ પકડશે? દબાણ હટાવવાની કામગીરી વિશે સવાલ પૂછ્યો તો હું જણાવવા માંગીશ કે ટોટલ રેન્જની અંદર સરકારી જમીન જે અસામાજિક તત્વો દ્વારા દબાણ કરવામાં આવેલી હતી 91 કરોડ રૂપિયાની જમીન હતી. એ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું અને જે અસામાજિક તત્વો હતા એને પાસા તડીપાર જે કાયદા છે એ મુજબ એના પર એક્શન પણ લેવામાં આવ્યા. આવનારા દિવસોમાં પણ દરેક પોલીસ સ્ટેશનને આઈડેન્ટિફિકેશન કરવાનું કહી દીધું છે કે જેટલા પણ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરેલું છે, જો એમને ક્યાંય દબાણ દેખાય તો ઓથોરિટીના સંકલનમાં રહીને એ દબાણ હટાવવાની કામગીરી અને ઝુંબેશ ચાલુ રહેવાની છે. અને હાલમાં પણ તાજેતરમાં કંડલા પોર્ટ વિસ્તારની અંદર જે દબાણ હતા આશરે 100 એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
બિલકુલ, એટલે કે ઓપરેશન ક્લીન સતત ચાલુ છે અને એની પાછળ શ્રેય જાય છે કચ્છ બોર્ડર રેન્જના આઈજી અને એમની ટીમને, કારણ કે જેટલા પણ જવાબદારી તેમને સોંપવામાં આવી એ તમામ જવાબદારી તેમણે પાર પાડી છે. અને બીજું એ પ્રશ્ન એ પણ થાય સર કે જ્યારે આ પ્રકારના ઓપરેશન ક્લીન કરવામાં આવતું હોય, દબાણો દૂર કરવામાં આવતા હોય, એક લોકોને ત્યાંથી સમજાવવા, એમને જગ્યા ખાલી કરાવી, હવે એમને ખ્યાલ નથી અથવા તો એ કોઈના કહેવાથી આવી ગયા છે, એ સ્થિતિ કેવી રીતે કંટ્રોલમાં કરવામાં આવે? દબાણ હટાવવાની કામગીરી એ તો અવિરત ચાલતી પ્રક્રિયા છે, એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં જ આવતી હોય છે. અમારો અને પોલીસ ખાતાનો એટલે મુખ્ય ફોકસ એ હોય છે કે અસામાજિક તત્વો જેણે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરેલી છે, કોઈ ગુનામાં ઇન્વોલ્વ છે, એટલે ગુનેગારો એની યાદી એ તમામ પોલીસ સ્ટેશનમાં હોય છે, એ આઈડેન્ટિફાય હોય છે. એના દબાણો દૂર કરવાની કામગીરી એ પોલીસ ખાતા દ્વારા કરવામાં આવી હતી. ગેરકાયદેસર વીજ કનેક્શન હોય તો હું તમને ડેટા આપીશ તો આશરે 600 જેટલા ગેરકાયદેસર જે પ્રવૃત્તિ કરતા ઈસમો હતા એના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા હતા. અને એ ઉપરાંત એમના જે દબાણો હતા સરકારી જમીન પર કરેલા અથવા તો પોતાની ખાનગી જમીન પર પણ વધારાના જે દબાણો કર્યા હતા એ પણ દૂર કરવામાં આવ્યા હતા. વસંત સરને મારો સવાલ, સરહદી જિલ્લા તરીકે તમારે સેન્ટ્રલ એજન્સી સાથે પણ સર કામ કરવાનું હોય, ત્યારે આ કોર્ડિનેશન કેવા પ્રકારનું હોય, કેવી રીતે તમે આખી જવાબદારીને નિભાવો? પાટણની વાત કરું તો પાટણમાં અમારા 8 ગામ એવા છે કે જે બોર્ડર સાથે સંકળાયેલા છે. આમ ઇન્ટરનેશનલ બોર્ડર ત્યાંથી 40-50 કિલોમીટર દૂર છે, પણ તેમ છતાંય એનું ખૂબ આગવું મહત્ત્વ છે. અમારી પાસે 5 કેમલ છે, તો કેમલના માધ્યમથી અમે લોકો પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ. અમારા ત્યાં BSF ત્યાં રિયર અને ફ્રન્ટમાં ઉપલબ્ધ છે, તો BSF સાથે અમે ત્યાં પેટ્રોલિંગ કરીએ છીએ. અમારી SOGની ટીમ છે, અમારા લોકલ પોલીસના માણસો છે. ત્યાં એક પ્રકારનું પેટ્રોલિંગ થતું હોય છે. સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી, વોટ્સએપના ગ્રુપના માધ્યમથી એજન્સીઓનું પણ અમારું એક આગવું ગ્રુપ છે, એમાં પણ અમે એકબીજાની સાથે અમારી જે ઇન્ટેલિજન્સ છે એકબીજાને શેર કરતા હોઈએ છીએ. બિલકુલ, સરને સવાલ મારો એ કે સર, ઓપરેશન સિંદૂર જ્યારે ચાલતું હતું અને જ્યારે સાયરન વાગતી, એ આખો માહોલ કયા પ્રકારનો હતો? લોકોને તમે કેવી રીતે સમજાવ્યા? जी सर, ऑपरेशन सिंदूर के दौरान सर जो कार्य हुआ इस क्षेत्र में, उसमें जो आपका पिछला प्रश्न था कि सभी अन्य एजेंसीज के साथ संकलन का प्रश्न, वो सबसे महत्वपूर्ण साबित हुआ सर हमारे लिए. सामान्यतः सर संकलन कोऑर्डिनेशन अच्छा है या बुरा है, सफल है कि असफल है, ये परिणाम निर्धारित करता है सर. और यहाँ परिणाम ऐसा रहा कि वो संकलन के कारण, वो कोऑर्डिनेशन के कारण हमें पूरी तरह से 100% ऑपरेशन सिंदूर के दौरान डिफेंस करने में यहाँ पे हमें पूरी सफलता मिली. तो इसका मतलब कहीं ना कहीं हमारे जो मैकेनिज्म्स थे, हमारी जो क्रियाविधि थी कि आपस में एजेंसीज के साथ में किस तरह से कोऑर्डिनेशन करना है, संवाद करना है, संकलन करना है, मतलब वो हमारी प्रक्रिया कहीं ना कहीं सही साबित हुई. इसके लिए कलेक्टर सर को भी पूरा का पूरा श्रेय जाता है, हमारी लीडरशिप को भी पूरा श्रेय जाता है, DGP सर को, IG सर को पूरा श्रेय जाता है, जिन्होंने विभिन्न एजेंसीज के साथ जो शांति का समय है, जो पीस टाइम है, पीस टाइम में जितनी भी मीटिंग्स होती, उन मीटिंग्स में जो मुद्दों की चर्चा हुई, जहाँ जहाँ कमियां थी, उनको तात्कालिक स्तर पर रेक्टिफाई किया, उसमें सुधार लाया. जो वॉलंटियर्स की एक बड़ी टीम थी, उसमें हम लोगों ने काम किया. हमारा एक लंबे समय से गुजरात पुलिस का सुरक्षा सेतु का प्रोजेक्ट चल रहा है, जिसमें हमारे उन बच्चों को हमने शामिल किया जिनको सुरक्षा सेतु के प्रोजेक्ट के तहत 5 साल हो चुके हैं, क्योंकि वो अभी उनकी एज बालिग हो चुकी होगी, ये सोच करके हमने उनको शामिल किया सर. तो एक सिविल डिफेंस का एक बड़ा ढांचा खड़ा करने में कलेक्टर साहब को और पूरी कच्छ की टीम को और सामाजिक संस्थाओं को एक बड़ा योगदान जाता है. दूसरा सर, जो बात मैंने कही कि आर्म्ड फोर्सेस की जो रिक्वायरमेंट्स थी, उनकी कैपेबिलिटीज़ को समझा और उनकी कैपेबिलिटीज़ के साथ साथ उनकी लिमिटेशंस को समझा. जहाँ लिमिटेशन है वहाँ हम किस तरह से अपना रोल अदा कर सकते हैं. उदाहरण के लिए सर, कोई एक रडार सिस्टम है, रडार सिस्टम की अपनी कैपेबिलिटीज़ हैं, लेकिन कहीं ना कहीं उसकी कुछ लिमिटेशंस होंगी. उस टाइम पे ड्रोन स्पॉटिंग बहुत बड़ा एक इम्पॉर्टेंट टास्क था सर. उसमें हमारा जो जनसंवाद था, जो एक DGP कॉन्फ्रेंस होती है सर पूरे देश में, जिसमें सभी देश के सभी DGPs बैठते हैं और आदरणीय हमारे जो शीर्ष नेतृत्व है, उनकी ओर से एक सूचना थी कि बॉर्डर के जो गांव हैं सभी, उन गांवों के सभी सरपंचों को आप जोड़िए.
तो सरपंचों का एक व्हाट्सएप ग्रुप बनाने की सूचना हमें ऑप सिंदूर के पहले से मिली हुई थी सर। जी। और उस ग्रुप को हमने एक्टिवेट किया, और जहाँ भी पाकिस्तान की ओर से कोई भी ड्रोन आता था तो हमें तुरंत इन्फॉर्मेशन उस ग्रुप के माध्यम से मिल जाती थी, और हम आर्म्ड फोर्सेस को वो प्रोवाइड कर देते थे। तो एक मैकेनिज्म सर ये रहा। दूसरा सर, उनकी बहुत सी अन्य गोपनीय रिक्वायरमेंट्स भी रहती हैं, स्ट्रेटेजिक इक्विपमेंट्स का डिस्प्लेसमेंट, प्लेसमेंट, ये सब की रिक्वायरमेंट्स रहती हैं सर। उसमें टाइमिंग बहुत इम्पॉर्टेंट है। अगर पेपर वर्क पे जाएं तो ईमेल किया, ईमेल के बाद में ईमेल हमें मिला, ईमेल मिला, उसमें एक दिन लग गया, तब तक वो स्ट्रेटेजिक हमारे जो सही। चीज़ें हैं वो उनको प्लेस करने में, डिस्प्लेस करने में बहुत समय लग जाता है। तो हम लोग ने टारगेट रखा था कि ऐसी कोई भी रिक्वायरमेंट आएगी तो विद इन 10 मिनट्स हम आर्म्ड एस्कॉर्ट प्रोवाइड करेंगे, और उसमें हम सफल हुए सर। हम 8 મિનિટ્સ में પ્રોવાઈડ કરી પાए। ચિરાગ સરને મારો સવાલ સર, સરે વાત કરી એ પ્રમાણે અને બંને સરોએ વાત કરી એ પ્રમાણે કે જે જવાબદારી તેમને સોંપવામાં આવે આ બધું તો આખરે શ્રેય આઈજી સાહેબને જાય, કેવી રીતે બિલકુલ, એટલે આખી ટીમને કોર્ડિનેટ કરવાનું સર જ્યારે આવે ત્યારે કેવી રીતે આપ એને આગળ ધપાવો છો? એક મેનેજમેન્ટની વાત આવે અથવા તો ટીમને કોર્ડિનેટ કરવાની વાત આવે, ઇનપુટ ઘણા બધા મળતા હોય, મેસેજીસ ઘણા બધા મળતા હોય, રિપોર્ટ ઘણા બધા હોય, એની વચ્ચેથી જ્યારે એક પરિણામલક્ષી નિર્ણય પર આવવાનું હોય ત્યારે એ કેવી રીતે આપ નક્કી કરતા હો? સૌપ્રથમ તો આ બધું કામ ટીમ વર્કથી શક્ય બને છે। ટીમ જોડે કોર્ડિનેશન, રોજે રોજનો સંવાદ, સાથે લોકો જોડે પણનો સંવાદ, એ બધું જો અવિરત ચાલતું રહે તો ઇનપુટ પણ નિયમિત રીતે મળતા રહે છે। મેં તમને અગાઉ પણ વાત કરી, આટલો મોટો એરિયા છે, અને એસપી શ્રીએ પણ વાત કરી કે દરેક ગામમાં સરપંચોનું ગ્રુપ બનાવવામાં આવ્યું હતું। અધરવાઇઝ સરકારશ્રીને એક પ્રોજેક્ટ હતો 3 વાત તમારી 3 વાત અમારી। આ માધ્યમથી પણ અમે ગામડામાં જઈને પોલીસ અધિકારીઓ, પોલીસના જવાનો સંવાદ કરતા હોય છે। એટલે આ એક અવિરત પ્રક્રિયા છે, સતત ચાલતી આવતી પ્રક્રિયા છે। સરને સવાલ મારો કે જ્યારે સરહદી જિલ્લા હોય અને પાકિસ્તાનથી જ્યારે કેટલાક જાસૂસો પણ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરે અને કેટલાક કિસ્સાઓમાં સફળ પણ થાય, ત્યારે આવા લોકોને ડિટેક્ટ કરવાની જ્યાં સુધી વાત આવે, કેવી રીતે એ લોકોને પકડવામાં આવતા હોય છે અને સ્થાનિક સાથે રહીને પોલીસ કેવી રીતે આ કેસ સોલ્વ કરતા હોય છે? સમગ્ર રીતે જોઈએ ને તો જેમ આઈજી સાહેબે વાત કરી એમ ઇન્ટર એજન્સી કોર્ડિનેશન એ અમારું હોય છે। ઘણા લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે ફેન્સિંગ બની ગઈ છે, અને ફેન્સિંગ બન્યા પછી આ પ્રકારની સીધી કોઈ ઘૂસણખોરી ધ્યાને આવેલી નથી। થોડા સમય પહેલાં એક બનાવ એવો બન્યો હતો કે એક વ્યક્તિ ફેન્સિંગની આગળ આવીને લાંબા સમયથી ઊભો હતો, જતો નહોતો, તો પછી બીએસએફે એને પકડી અને પોલીસને હેન્ડઓવર કર્યો, અને અમે પૂછપરછ કરી તો અમને એવું પૂછપરછમાં આવ્યું કે માનસિક અસંતુલનના કારણે ત્યાં સુધી પહોંચ્યો છે। તો ફેન્સિંગ બન્યા પછી મને એવું લાગે છે કે સીધી કોઈ ઘૂસણખોરી શક્ય બનતી નથી। બિલકુલ, માનવતાની જ્યાં સુધી વાત આવે, કારણ કે આપે આ જ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું। કોઈ ભૂલથી આવી જાય અને પછી કહે કે મારી ભૂલ થઈ ગઈ, એવું ક્યારે બન્યું સર કે હું ભટકતો આવ્યો અને મેં બોર્ડર ક્રોસ કરી લીધી, એવું ક્યારેય આપના કાર્યકાળ દરમિયાન અથવા તો આપને એવી કોઈ વાત યાદ હોય? જો ડાયરેક્ટ ફેન્સિંગ ક્રોસ કરીને આવવું અત્યારે લગભગ અશક્ય છે, પણ મેં જેમ ઉદાહરણ આપ્યું એ પ્રકારે જો કોઈ આવી જાય તો એને આપણે હેન્ડઓવર કરી પોલીસને અને એની પૂછપરછ કરતા હોઈએ છીએ। પણ એમાં પણ એવું કોઈ જોગવાઈ નથી કે આપણે એને પૂછપરછ કરીને એને પરત જવા દઈએ। એના માટે પણ જે કાયદાકીય જોગવાઈઓ છે, નિયમો છે, એને ફોલો કરવાના થતા જ હોય છે। એમાં તમામ એજન્સીઓનું જોઈન્ટ ઇન્ટ્રોડક્શન્સ, ઇન્વેસ્ટિગેશન્સ પણ થતું હોય છે। તો આ પ્રકારે સાથે બેસીને એનો મોટો શું છે, શેના માટે આવ્યો છે, આખી વિધિવત કાર્યવાહી થતી હોય છે। બિલકુલ, વિકાસ સરને સવાલ કે કેટલી કેમલ ફોર્સ અને માઉન્ટિંગ ફોર્સ હશે જે આપણી પાસે છે ને હજુ આવનારા દિવસોમાં આની સંખ્યા કેટલી હોઈ શકે? सर, जैसे नाई साहब ने बताया कि अभी बॉर्डर फेंसिंग लगभग पूरी हो गई है और बीएसएफ ने अपना एकदम अंतिम छोर पे अपनी जगह ली है, तो कैमल के जो पेट्रोलिंग है उसका महत्व थोड़ा कम हुआ है। लेकिन वर्तमान समय भी हमारे पास पर्याप्त संख्या में कैमल्स हैं और कैमल सवार भी हैं। इसके अलावा हमारे पास ऐसे विशेषज्ञ भी हैं सर जिनको पगी बोलते हैं, जो बॉर्डर एरिया में अगर पैरों के निशान देख करके बता देते हैं कि ये बंदा यहाँ का रहने वाला है या उस ओर का रहने वाला है। तो ऐसे लोग भी हमारे पास हैं अभी। और यहाँ बॉर्डर विंग होमगार्ड्स के रूप में लोकल जो यहाँ कच्छ के जानकार थे, जो
पहले उस ओर रहते थे और बाद में 65 और 71 के युद्ध में यहाँ आए, उनको भी बॉर्डर विंग होमगार्ड्स के रूप में एक युद्ध के समय सहायता की फोर्स के रूप में खड़ा किया गया था। उसके बहुत से जवान हमारे पास विशेषज्ञ के रूप में उपलब्ध हैं, जो कच्छी भाषा के जानकार भी हैं, सिंधी भाषा के जानकार भी हैं, और ये पग मार्क्स वो बहुत अच्छे से पकड़ लेते हैं। माउंटेड फोर्स भी पर्याप्त संख्या में है सर। कोस्टल एरियाज में पेट्रोलिंग के लिए हम जनरली माउंटेड फोर्स को इस्तेमाल करते हैं, और रण विस्तार में पेट्रोलिंग के दौरान हम लोग कैमल सवार का इस्तेमाल करते हैं। लेकिन वर्तमान समय में ऐसी योजना है कि हम लोग जॉइंट पेट्रोलिंग करते हैं सर, एजेंसीज के साथ में। तो जॉइंट पेट्रोलिंग में उनके पास बहुत स्पेशलाइज्ड व्हीकल्स भी हैं, एटीवीज भी हैं, ऑल टेरेन व्हीकल्स भी हैं, डबल एटीवीज भी हैं, और अन्य इक्विपमेंट्स भी हैं, जिसके साथ हम उनके साथ जॉइंटली पेट्रोल करते हैं और स्थिति को बेहतर तरीके से समझते हैं। સર આપે પગીની વાત કરી, કોઈ કિસ્સો આપને યાદ આવતો હોય કે એવા ઇનપુટ આપને મળ્યા હોય અને આપે કહ્યું કે પગના નિશાન અથવા તો એ પ્રકારના એમને માહિતી મળે, તો કોઈ એ રીતની કોઈ વાત આપને યાદ હોય જે આપ શેર કરવા માંગતા હો? पहले के समय में सर 2001 से 2010 के बीच में काफ़ी ऐसे ऑपरेशंस हुए हैं जो सीनियर ऑफिसर्स ने अच्छा उसमें रोल प्ले किया। मेरे कार्यकाल के दौरान एक व्यक्ति जो पाकिस्तान क्रॉस करके आया था, तो ये कंफर्मेशन के लिए कि ये पाकिस्तान क्रॉस करके आया है, उसके पग मार्क्स हमको उस एरिया में मिले थे जहाँ से वो चल के आया था। उसमें हमने एक पगी की हेल्प ली थी सर। બિલકુલ ચિરાગ સરને સવાલ, સર આપે બનાસકાંઠાની અંદર પણ એસપી તરીકે જવાબદારી નિભાવી, કચ્છની અંદર પણ આપ એસપી રહ્યા અને હવે આઈજી તરીકેની આપની એક ભૂમિકા, અગાઉની આપની સર્વિસ અને હવે જે પદ ઉપર આપ બિરાજમાન છો એને આપ કેવી રીતે જોઈ રહ્યા છો, અને હજુ એની અંદર કયા પ્રકારના સુધારા અથવા તો જ્યાં સુધી ફોર્સની વાત છે કેવી રીતે એને આપ જોઈ રહ્યા છો? એસપી તરીકેની જવાબદારી નિભાઈ અને કચ્છ અને બનાસકાંઠામાં બંને જિલ્લામાં એસપી તરીકેનો એક અનુભવ રહ્યો છે. એ અનુભવને ધ્યાને રાખીને શું નવીન કામ કરી શકીએ, શું નવા પ્રોજેક્ટ કરી શકીએ અને કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકીએ, કઈ રીતે લોકો સમસ્યા લઈને આવે છે તો કેટલા ઝડપથી અમે એનું સમાધાન કરી શકીએ, એ દિશામાં જ અમારો પ્રયત્ન હોય છે. થોડું પગીની વાત કરી તો અગાઉના વિકાસે જણાવ્યું એમ એક નાનો એવો દાખલો 2010માં હું કચ્છમાં એસપી તરીકે હતો, પૂર્વ કચ્છમાં. ત્યારે એક બહુ દુઃખદ બનાવ બન્યો હતો, એક રેપનો બનાવ બન્યો હતો. એમાં આરોપી અમે પકડી લીધો હતો, 3 દિવસ લાગ્યા હતા, પણ એ પગીની મદદથી જ પકડાયો હતો. કારણ કે જે આરોપી પકડ્યો એ ગુજરાત બહારનો હતો આરોપી, અને મને યાદ છે ત્યાં સુધી એને જે પેન્ટ પહેર્યું હતું એ એને નીચે ચેઇન ટાઈપનું હતું અને એના શૂઝની સાથે લસરકો પડતો હતો. આ આઈડેન્ટિફિકેશન કરીને કાર્ગો ઝુંપડપટ્ટી કરીને અહીંયા ગાંધીધામમાં એક એરિયા છે, એમાં આખી ટીમને કામે લગાડી હતી, અને એ જે પગીએ જે વર્ણન કર્યું એ મુજબનો જ આરોપી પકડાયો. એ પગીની આ બધી સફળતાનું ઉદાહરણ છે. ત્યારબાદ તો સરકારશ્રી દ્વારા પણ પગીની બીજા 25 જેટલા પગી આપણે બોર્ડર રેન્જમાં ભરતી કરવામાં આવી હતી. એટલે આ એક મને યાદ આવ્યું એટલે જરા શેર કરવા માંગતો હતો. બિલકુલ, આપની યાદ અને આપના કામો હંમેશાથી યાદ એટલા માટે કરવામાં આવશે કારણ કે જે રીતે ઓપરેશન અત્યાર સુધી પાર પાડવામાં આવ્યા, એ પગીથી પગેરું મેળવવાની વાત હોય, એ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરીને કચ્છની સરહદની અંદર પ્રવેશવાની વાત હોય અને એવા લોકોને રોકવાની વાત હોય, ત્યારે કચ્છ ભુજ રેન્જના આઈડી અને એમની સાથેની આખી ટીમ, અને કારણ કે ટીમથી જ હંમેશા સફળતા મળતી હોય છે. આપ તમામ અહીંયા અમારા આમંત્રણનો સ્વીકાર કરીને પધાર્યા, આપનું પણ હાર્દિક અભિનંદન. અને બીજું કે સર, આપ પણ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર.